the 9th of June 1998, a cyclone hit the Kutch and Saurashtra coastline of Gujarat, destroying infrastructural and agricultural properties worth crores and claiming several hundred lives. A year later, on 19th May 1999, once again, a cyclone hit Kutch. વાવાઝોડું રગો આ ધૂળ ઉડી અને અહીંયાથી આવ્યો તો અહીંયા અમે જણા એમ જ આ વાવાઝોડું આવે છે પછી આવીને વરસાદનો વાવાઝોડું એ તો ત્રંડી હાલી એવા જ તુફાન આ બધા ખડોખડ નરિયા બધા ઉડી જાય કેના મકાન પડતા આવે કેના કેમ થતું આવે કેમ. Last year, the cyclone affected Kandla, Bhachau and Rapar talukas in the western side of Kutch. This year, the eye of the storm was in the sea, but relentless rain and winds up to 200 kilometers per hour ravaged the coastal talukas of Lakhpat, Abdasa and Nakhatrana in the eastern side of Kutch. અસાને વડી લગાલ ન કરીએ કે હેડો વાવાઝોડું કાઢે થયો એ હેવર જ થયો. જેના પાસે મોટા મોટા કાગર હતા એમાં પછી બાળ બચ્ચાને હંતાડી અને 48 કલાક સુધી એમાં ને એમાં આશરો લઈને બેસી રહ્યા, ભૂખ્યા ને તરસ્યા, કાંઈ નહીં, કોઈ આશરો નહીં. એક પાસે દરિયા ચડ્યો, બીજી પાસે વરસાદ, ત્રીજો તુફાન, એમાં પછી અમારા છાપરા પડી ગયા. અમે બધા નિશાળમાં ગયા, નિશાળમાં બધા અમે જેટલા માણસો હતા એટલા નાના મોટા બધા અહીંયા ભરાણા. જાસી ન બાજો ઓડા પારા પારા સરકારી મકાને માસી ન બાજો તાસે જ રહ્યા કરો આસે માડું મરી ને જગા આ અમારા આ ચાલીને નરિયા અમારા મકાનના આના ઉડી ગયા. જીડી જીડી વસ્તુ હતી એ બધી તણાઈ ગઈ પાણીમાં. મુસીબતમાં મુસીબત બહુ જ હતી પણ માણસો બચી ગયા એટલે સારું થયું. More than 400 fishermen who were already inside the sea before the warning signals were given lost their lives. But having experienced a cyclone earlier, the district administration prevented any loss of life on land by evacuating 19,000 people to safer places before the night of 19th. They, however, could not prevent the loss of lives and properties that could not be moved to safer places. અમારે માલ અહીંયા રેટો રહી ગયો, તે માલમાં બકરા મરી ગયા, ભેંસો આપણે ગાયું મરી ગયું, 2-3 ભેંસો પાછળ મરી ગઈ. Buffaloes can sustain water, they love water. But it is the goats, sheep and cows whose blood starts coagulating and the muscles start getting constructed and the heart muscles then start failing, and that is why there was a tremendous amount of cows and goats and sheep that have died in this area. Nearly 50,000 cattle, according to our survey figures, have died. I think a cross survey done by an Abhiyan also shows similar figures. કચ્છના જે બેકોર તાલુકા અબડાસા લખપતમાં પશુપાલન આધારિત જીવતા હતા, જે અત્યારે 25-30% વસ્તી આ પશુપાલન આધારે પોતાનું જીવન ગુજારે છે, એવા તાલુકામાં આ જે 45,000 ઢોરનું જે મરણ છે એ બહુ જ આર્થિક ફટકો છે. કો 2500 વેચાણ, કો 3000 વેચાણ, તો એમ વેચાણ તમારો આટલો છોકરાનો થઈએ. પણ હવે તો વેચાણ તો અમારું થયા નહીં ને, અમારો માલ મરી રહ્યો, હવે તો શું વેચાણ થી? જેનો જીવન માલ ઉપર છે, દૂધ વેચે અને પોતાનો જીવન ચલાવે, એનો માલ મરી ગયો પછી એનો મગજ કેવો થઈ ગયો છે, પાગલ જેવો થઈ ગયો છે, કોઈને જવાબ આપી શકતા નથી. માલ મરી ગયો, એની રોજી રોટી ખતમ થઈ ગઈ. I think we disposed of 50,000 cattle by using bulldozers, because nobody could have done that massive job except with the kind of machinery we had requisited for that, and we had excellent help from NGOs. I would like to particularly thank RSS people, and I also like to thank the NGOs, especially Abhiyan, which is a umbrella for all other NGOs. During the last cyclone, about 20 NGOs had come together to form a network called Kutch Navnirman Abhiyan and had successfully coordinated rehabilitation work. This year too, Abhiyan is active in the relief and rehabilitation work. અભિયાન બનાવવા પાછળ શું કારણ છે? કચ્છ પ્રદેશ એવો છે, ગુજરાતનો એક તો પછાત જિલ્લો
અને હરહંમેશ દુષ્કાળ આવ્યા કરે, પછી આવી આફતો આવ્યા જ કરતી હોય, ત્યારે કચ્છની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓ અલગ અલગ રીતે પોતાની કામગીરી દરેક તાલુકામાં કરતા હતા. પણ કામનું સંકલનના અભાવે ઘણી વખત ઓવરલેપિંગ કામ થતું હતું, દાતાઓને પણ સંકલન નહોતું થઈ શકતું. એટલે અમે કચ્છના બધા સંસ્થાવાળા ભેગા મળ્યા અને નક્કી કર્યું કે ભાઈ કામની હેતુ બધાનો એક જ છે, તો શું કામ આપણે ભેગા થઈને કામગીરી ન કરવી. એટલે અમે નક્કી કર્યું કે ચાલો બધી સ્વૈચ્છિક સંસ્થાઓ ભેગી થઈ અને આ કાર્યની અંદર સાથે મળીને કામગીરી કરીએ, જેથી ગામડાના લોકો સાથે વ્યવસ્થિત આપણે કામગીરી પ્લાનિંગથી કરી શકીએ. સ્વૈચ્છિક સંસ્થાઓ જે કામ કર્યું એ બહુ સુંદર કામ કર્યું છે. આ લોકો વિસ્તારમાં જેટલા લોકો મળે રાહત સામગ્રી પહોંચાડી છે એ સ્વૈચ્છિક સંસ્થાઓને આભાર. લોકોનું જીવન ધોરણ ઠારે પડ્યું છે. રિલીફ વર્કનું કામ હાલતું ત્યારે અમારા 200 થી 250 કાર્યકરો રાત દિવસ એ સેન્ટર ઉપર હતા. એક સેન્ટર અમે અબડાસા બનાવ્યું હતું, એક સેન્ટર અમે દયાપર લખપત તાલુકામાં બનાવ્યું હતું. ત્યારે ફૂડ પેકેટ, હેલ્થના દવાઓનું પેકેજ એ તરત ત્યાં પહોંચાડવામાં આવ્યું. એટલે સરકાર તરફથી પણ લોટ, કાંદા, બટેટા એ બધું આપવામાં આવ્યું, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફ પણ આપવામાં આવ્યું. એના પછી બીજો તબક્કો આવ્યો, જેના મકાનો પડી ગયા છે ખુલ્લા આકાશમાં પડ્યા હતા, તો તરત કંઈક ટાર્પોલિન જેવું, તાલપત્રી જેવું શેલ્ટર આપવામાં આવ્યું. સરકારશ્રી તરફથી પણ શરૂઆત થઈ છે અને અન્ય સંસ્થાઓ પણ આ રીતની કામગીરીમાં ચાલુ છે. અહીંયા કેટલા મકાનો પડી ગયા છે તમે જાતે જઈને જોઈ આવો, સમજ્યા? કેટલો નુકસાન થયું અમારા ફરિયામાં અને કેટલો વાવાઝોડામાં નુકસાન થયું છે, સમજ્યા ને? %70 of the houses that are completely damaged in the Lakhpat Taluka are pakas, the hut-like structure of the Muslim nomadic tribe called Jat. The Jats live in pakhas. Now, that is the traditional way in which they have been living. ના એવું તો રિવાજ વહેલું પતી ગયું. They want to start changing tradition. They have said that very clearly to everybody, that we have decided this cyclone has been a signal from God that start changing. And the few ways in which they want to change is they want to start getting pakka houses built for themselves. હવે તો આ વાવાઝોડાનું વધારો થઈ ગયો ને, એટલે તો અમને એવું થયું કે આવા પાકા ઘર હોય તો અમે રહીએ. ચારે ભીતું ભેગી પડી ગઈ એટલે અમે માંડ બીજા અમારો ડેર આવ્યો તો એને કાઢ્યા બારે. મને છાણા પ્યા ડેલા કચ્ચા મકાન છે, મને मैदान था पिया जड़ा अंगण में बैठा आहियूं बचा कोठिया. See, the method of construction in this area is that they build a plinth first, and then the wall construction is basically these rounded kind of stones that you get in this area, which are put together, and the mud mortar is used for binding them together. And then on top of this mud mortar, they put a layer of cement. Then the roofing is completely made of mangrove tiles. This kind of a house in this area costs anything from 25 to 35 to 40,000 rupees. Now, a poor family in this area puts all his savings into trying to build this kind of a house. Now, what happened in the cyclone is that there were very high velocity winds that first hit. So immediately these nadiyas started flying off. It was only after the nadiyas had flew off that this area on top got exposed, and for 48 hours there was consistent rain, which started going through this wall and started breaking the wall apart. Once the wall started coming apart, the entire structure came down. શક્યતા એવી છે કે એક તો આર્થિક સાધન ગુમાવ્યા પછી કદાચ માઇગ્રેશન કરવું પડે, તો મોટી સંખ્યામાં લોકો કદાચ હિજરત કરવી પડે એવી અત્યારે અમને ચિંતા દેખાય છે.
તો એ લોકોને વ્યવસ્થિત સેટલમેન્ટ કેમ કરવું એના માટે સરકારશ્રી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરીને કંઈક આયોજન ગોઠવાય એ બહુ જરૂરી લાગે છે. The government is in the process of working out compensation for the damaged houses. ઝૂંપડા હોય તો આટલું 5,000 સુધી not necessarily 5,000. So then Pakka house nearly for Purna Dam, I think it goes even up to 10,000. People in the voluntary agencies feel that this amount is less than adequate and therefore would be a waste. લોકો અત્યારે મજૂરી કંઈ નથી, એટલે મજૂરી ન હોવાથી એની આવક કંઈ નથી. પશુઓ એમના જે હતા એમાં ઘણાના તો મોટાભાગના પશુઓ મરી ગયા છે જેમાંથી એમની આવક હતી, એટલે એ આવકનું સ્ત્રોત બંધ છે. તો આ પરિસ્થિતિમાં એ જે રકમ મળશે સરકારની એ રકમ વેડફાઈ જશે. એ ઘર ખર્ચમાં કે મકાન એનું જે તૂટી ગયું છે એ મકાન રિપેર કરવામાં થોડું ઘણું કરી લઈને વાપરે એમાં વપરાશે. એના કારણે એમની જે મકાનની જે જરૂરિયાત છે એ પૂર્ણ નહીં થાય. ગયા વર્ષના વાવાઝોડા પછી પુનર્વસવાટનું કામ કેવી રીતે પૂરું પાડેલું? ગયા વર્ષે જે નુકસાન થયું હતું એમાં અભિયાન તરફથી અને સરકાર તરફથી એકદમ સરસ સંકલન ગોઠવાનું. દાખલા તરીકે ગયા વર્ષે એને સરકારે 1/3 રકમ આપતા હતા, લગભગ 15-16 હજાર રૂપિયા એક લાભાર્થી દીઠ સહાય આપતા હતા મકાન જેના સંપૂર્ણ પડી ગયેલા. હવે 15-16 હજારમાં પોતે જ લાભાર્થી ઊભું કરવા જાય તો શક્ય નહોતું, એટલે 15-16 હજાર પણ વેસ્ટેજ જવાના હતા. ત્યારે સરકારશ્રીએ અભિયાન સાથે મિટિંગ કરી નક્કી કર્યું કે અભિયાન સ્વૈચ્છિક સંસ્થાઓની અંદર કંઈક સહયોગ આપે તો એનું ઘરનું ઘર બની જાય. તો તે વખતે અભિયાન સાથે નક્કી થયું એ પ્રમાણે અમે 571 મકાન આપવાની અભિયાન સંસ્થાએ જવાબદારી લીધી હતી, જેની અંદર 1/3 સરકાર આપે, 1/3 અભિયાન આપે અને 1/3 છે એ લાભાર્થી પોતે શ્રમ કરે. તો 35-40 હજારનું મકાન પોતાના માલિકીનું બને એ ગરીબ માણસનું. અભિયાન દ્વારા 550 મકાનની જે જવાબદારી લીધી છે એમાં છાડવાડા ગામમાં 14 લાભાર્થીઓના મકાન જે કંઈ સામે દેખાય છે એ પ્રકારે બનાવવાનું કામ ચાલુ છે. See, the main expectation is that just a little bit of support from donor agencies at this stage in the form of just material for housing being provided to these people. પૈસા અમને હાથમાં નહીં દે તો અમને જરૂર નથી જવા, અમને પૈસા દે તો અમે ખાઈ લે, એવું નથી કરવું. ખાલી અમારે આ મકાન ઊભું થઈ જાય તો બસ. Besides about 9,000 houses that are damaged, the people of Kutch have lost farming implements worth 32 lakh rupees and fishing implements worth 57 lakh rupees. About 5,000 acres of farmland and 9.5 lakh kilos of crop has been washed away by the flood. Contrary to the popular perception, the overall damage and loss is massive. In fact, if immediate relief is not offered to the affected people, there are all chances that the communities on the margin, especially the Jats and the Kolis, may slip into extreme poverty. Immediate compensation of all the losses is a huge task, but rebuilding houses is the most urgent and crucial task on hand, so that these people, once again, are in a position to concentrate on their occupation and can start rebuilding their lives